તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ સુરક્ષા એજન્સી એલર્ટ પર। વડોદરા શહેર પોલીસ પણ એલર્ટ। પોલીસ કમિશનર નરસિમ્હા કુમારની સૂચના બાદ ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા સરની આગેવાનીમાં ફ્લેગ માર્ચ થતા એ ડિવિઝન એસીપી પલસાણા સાહેબ તથા એફ ડિવિઝન એસીપી કટારિયા સાહેબ સાથે 5 પોલીસ સ્ટેશનના પીઆઈ તથા પીએસઆઈનો आज रोज મહેરબાન કમિશનર સાહેબ અને અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રીના સૂચના અનુસાર ઝોન 3 વિસ્તારના પાણીગેટવાડી કપૂરાઈ અને એફ ડિવિઝનના મકરપુરા માંજરપુર વિસ્તારના જેટલા પણ સેન્સિટિવ એરિયા છે ત્યાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ફ્લેગ માર્ચનો જે મુખ્ય હેતુ છે તે એરિયા ડોમિનેશનનો છે। સમાજમાં શાંતિ અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં લો એન્ડ ઓર્ડરની કોઈ પરિસ્થિતિ ન ઊભી થાય અને એરિયાથી બધા વાકેફ છે તો એરિયામાં પોલીસની પ્રેઝન્સ રહે તે અનુસંધાને આ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સિવાય પણ સાંજના સમયે રેગ્યુલર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવે છે, વાહન ચેકિંગ કરવામાં આવે છે અને પોલીસની પ્રેઝન્સ વિસ્તારમાં સતત બની રહે તે હેતુથી આજરોજ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। અને વડોદરા શહેરની જે પ્રજા છે આપણે જે ક્લાસ થયો એના માટે ઘણી બધી અફવાઓ ફેલાઈ છે। એના માટે કોઈપણ પ્રકારની અફવાઓ કે ફેક ન્યૂઝ જો આપણા ધ્યાને આવે છે તો એનું વેરિફિકેશન ખરાઈ કર્યા સિવાય આગળ ફેલાવી તો એનું મિસયુઝ ન થાય તેના પર ધ્યાન રાખવું જોઈએ અને કોઈપણ બાબત આપણા ધ્યાને આવે છે તો અન્ય તો વોટ્સએપ ગ્રુપમાં મૂકીને એને ફેલાવ્યા કરતાં પોલીસનો સંપર્ક કરીને પોલીસનું ધ્યાન દોરવું એ એક નાગરિકની ફરજ તરીકે લેવી જોઈએ।